પ્રપોઝ કર્યું, ના પાડ્યું, એટલે એના મા બાપ ઘરે હાજર નહોતા પેલી છોકરીના, એટલે આ રવિ નામનો છોકરો મનોજ નામના મિત્રને લઈને ગયો અને બંને જણાએ કેરોસીન છાંટી 13 વર્ષની એક નવયુવાન કિશોરીને સળગાવી નાખી. આ પ્રેમ છે? કેમ તમે જતું નથી કરી શકતા? રાજકોટમાં એક કોલેજની અંદર એક છોકરાએ, કોમર્સ કોલેજની અંદર એક છોકરીનો હાથ પકડ્યો, પેલીએ ના પાડી એટલે છરી લઈને ગયો તો ત્યાં જ કોલેજના કેમ્પસમાં જેને મારી નાખી. કેટલાક મારે છે, કેટલાક મારી નાખે છે. મહેસાણામાં એક છોકરાએ છોકરીના ફેસ ઉપર એસિડ નાખ્યો. ક્યાંક ક્યાંક એસિડ નાખવાની ઘટનાઓ તો બને છે. અને કેટલાક શું કરે છે, એની સાથે મારી સગાઈ નહીં થાય ને તો હું જોઉં છું, તું મેરી નહીં તો ઓર કિસી કી નહીં. એની જ્યાં સગાઈ થતી હોય ત્યાં બ્લેકમેલ કરવાના પ્રયત્ન કરે, એવા ફોટા મોકલે, એવા ખોટા ખોટા મેસેજ મોકલે. આ રીત છે, આ વિકૃતિપણું છે, આ રાક્ષસીપણું છે ને આ અશાંતિનો રસ્તો છે. તો ક્યારેક કોઈક ના પાડશે અને એની અંદર ટુ ફોરગેટ ગમતું પાત્ર કદાચ મરી પણ જાય, એની વિદાય પણ થઈ જાય. અમરેલીમાં એક યુવકની સગાઈ થઈને એની પરણેતર એને અકસ્માતમાં મરી ગઈ. એટલે આને બહુ લાગી આવ્યું, હજુ લગ્ન તો બાકી હતા, સગાઈ થઈ હતી અને પેલી બાઈ મરી ગઈ. એટલે આ ત્યાં અમરેલી બાજુ એક મોટો ડેમ છે, તે ડેમ પાસે ગયો અને પછી પોતે બોલ્યો કે સાથી રે તેરે બિના ભી ક્યાં જીના. અને પછી એ મરી ગયો. તમને જે ગમતા હોય એ મરી જાય એટલે તમારે મરી જવું એ કોઈ સૃષ્ટિનો સિદ્ધાંત નથી. હાય દુઃખો પ્રશ્નો તો આવે. નરસિંહ મહેતાને પત્ની મૃત્યુ પામી ગયા. નરસિંહ મહેતા પોતે બોલ્યા, ભલું થયું ભાંગી જંજાળ, સુખે બચશું શ્રી ગોપાળ. ઘણા શું કે પરમિશન નથી મળતી ને એટલે બંને જણા ગોંડલમાં એક બાઇક ઉપર છોકરો છોકરી ફૂલ સ્પીડમાં બ્રિજ પર આવ્યા. બ્રિજ પરથી સીધા વેરી ડેમમાં પેલું બાઇક નાખ્યું. બંને જણા ડેમમાં સાથે બાઇક ઉપર મર્યા. અને પછી કે આ જન્મમાં આપણને ભેગા થવા દીધા નથી આ સમાજે, આપણા આવતા જન્મમાં ભેગા થઈશું. હવે આવતા જન્મમાં ભાઈ બહેન તરીકે જન્મશો તો ઘણા લોકો જે વાતો કરે છે ને કે સાથ જીએંગે, સાત જન્મ, જા જાવે એક જન્મની તને ખબર નથી. 7 જન્મ વાળી ગ્રેવિટીની બહાર ગયા પછી આપણા હાથમાં કંટ્રોલ છે. ક્યાં લઈ જવાનું, ક્યાં જન્મ લેવો, ક્યાં જન્મ લેવો આપણા હાથમાં હતો તો ઇન્ડિયામાં આવત. સીધા જ બહાર કેનેડા ના જતા, IELTS ની માથાકૂટ નહીં. તો ક્યારેક કોઈક મરી જાય. હમણાં એક વૃદ્ધ મને મળ્યા, 67 વર્ષના છે, એના પત્ની ગુજરી ગયા અને મને મળવા માટે આવ્યા. મને કે સ્વામી મારી વાઈફ જતી રહી, હવે ખાલી ખાલી બહુ લાગે છે. બધું મંદિરમાં આવીને તાલી શરૂ કરો, ખાલી નહીં લાગે. હા થોડી તાલી શરૂ કરો, થોડું ભજન ભક્તિમાં મન જોડી દો, ખાલી નહીં લાગે. મને કે મારે રીમેરેજ કરવા છે. 67 વર્ષે રીમેરેજ. બધું હવે જે આવશે વ્હીલચેર વાળી આવશે, એને ઊંચકીને તમારે ફરવાનું છે. યાદ રાખો, ગમતા પાત્રનું ક્યારેક મૃત્યુ પણ થઈ શકે. પ્રમુખ સ્વામી મહારાજ પાસે સાંકરીમાં એક ભાઈ આવ્યા, એના પત્નીનો ફોટો લઈને છાતી સરસો ચાપીને ફર્યા કરે. અને પછી કે મારો આધાર જતો રહ્યો, મારો આધાર જતો રહ્યો, હું અનાથ થઈ ગયો, નિરાધાર થઈ ગયો. પ્રમુખ સ્વામી મહારાજ કે તમારો ને મારો બેયનો આધાર ભગવાન છે, એનામાં પ્રેમ કરતા શીખો. તો લાસ્ટ લેસન ઓફ લવ ઇઝ લવ ટુ લોર્ડ. ભગવાનમાં પ્રેમ કરવો એ સાચો પ્રેમ છે. જૈસી પ્રીત હરામ સે વૈસી હરી સે હોય, ચલા જાય વૈકુંઠ में तेरा पला न पकड़े कोई. પેલો પ્રેમ સાચો હોઈ શકે છે, પણ આ પ્રેમ તો કઈ અધકેરો છે. તમારી પાસે 100 રૂપિયાની નોટ હોય ને કોઈ કે ફાડી નાખો તો ફાડવી ગમે નહીં, પણ એમ બોલે કે આ ફાડો તો 1000 ની આપું તો કે 2-3 ફાડી નાખું. તમારું 3 BHK નું મકાન હોય, કોઈ કે તોડી નાખો તો ન તોડીએ, પણ ONGC વાળા આવીને એમ કે તમારા ઘર નીચે તો પેટ્રોલના કૂવા છે અને હમણાં ખોદકામ કરીશું, જેટલું નીકળે ને એમાંથી 25% તમારો, કે આજે ને આજે તોડો અને JCB નો ખર્ચો મારા તરફથી. કેટલાક લોકો અમને પૂછે છે કે તમને માતા પિતા ભાઈ પરિવાર એને છોડતા તકલીફ ન પડી? જેમ તમને 1000 ની નોટ દેખાય તો 100 ની ફાડતા તકલીફ નથી પડતી, એમ ભગવાનનો પ્રેમ દેખાય. ભગવાનનો પ્રેમ, ભગવાનની અંદર
એકવાર જેને બિગ બજાર જેડ બ્લુના કપડાં ફાઈ ગયા હોય ને એને પછી શનિવારી રવિવારીનું ના ફાવે. એકવાર જેને ટચ સ્ક્રીન ફાઈ ગયું ને પછી કીપેડમાં દબાવવું બહુ ગમતું નથી. એકવાર એસી ફાઈ ગયું પછી નોર્મલ કન્ડિશનમાં ફાવતું નથી. એમ એકવાર આ સ્વાદ ચાખે બ્રહ્માનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણનો સ્વાદ ચાખ્યો પછી બોલ્યા, રે શિર સાટે નટવરને વરીએ રે સગપણ હરિવરનું સાચું. આજે આ જેટલા સંતો સ્ટેજ પર બેઠા છે ને, ભણેલા ગણેલા સુખી સંપન્ન પરિવારના સંતો છે. બીએપીએસ સંસ્થામાં 1100 સાધુ છે. અમને નોકરી નહોતી મળતી ને છોકરી નહોતી મળતી એટલે આ બાજુ નથી આયા. કશું જ ન મળતું હોય ને ભગવા પહેરે ને બાવા કહેવાય, બધું જ મળતું હોય ને છોડી દે ને સંત કહેવાય. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો પ્રેમ આ છે, સમર્પણ છે, કુરબાની છે, સંયમ છે, ત્યાગ છે. અહીંયા કોઈ શારીરિક પ્રેમ નથી, શરીરનો સ્પર્શ નથી, આત્માને પરમાત્માનો પ્રેમ છે. પ્રમુખ સ્વામી મહારાજ એક સાથે લાખો લોકોને ચાહી શકતા હતા. હી હેઝ એ હાર્ટ વેર ઇન ધ હોલ વર્લ્ડ કેન લીવ. જેના પ્રેમમાં કોઈ જ્ઞાતિ, ઉંમર, કશાત ભેદભાવ નથી. એ કલામને પણ સ્પર્શી શક્યા, કુરિયન સાહેબને સ્પર્શી શક્યા અને ક્લિન્ટનને પણ સ્પર્શી શક્યા. કેવો પ્રેમ આપી શક્યા છે. એટલે છેલ્લે આપ સૌ કોઈને મારે એ જ થોડીક વાત કરવી છે કે પ્રેમ તમારા માતા પિતાને કરજો, તમારા પરિવારના સભ્યોને કરજો, આપણા દેશને પ્રેમ કરજો, ભારત માતાને પ્રેમ કરજો. શહીદ ભગતસિંહ ફાંસીના માછડે ચડાયા ત્યારે એની 23 વર્ષની ઉંમર હતી. 23 વર્ષે ફાંસીના માછડે ચડાવી દીધા છે. એના પિતા એને લગ્ન માટે અવારનવાર વિનંતી કરતા હતા. ત્યારે શહીદ ભગતસિંહનો એક લેટર મેં વાંચ્યો છે. શહીદ ભગતસિંહ પોતાના કબાટમાં એક લેટર લખે છે. પિતાજીને બોલતા નથી પણ લેટરમાં લખે છે કે પિતાજી, આપ મારા લગ્ન કરવા માટે અવારનવાર મને કહો છો, પણ મેં મારો હાથ ભારત માતાના હાથમાં આપી દીધો છે, હવે કોઈ સ્ત્રીના હાથમાં આપવા નથી માંગતો. સરદાર વલ્લભભાઈ પટેલે તો આપણા જ વિસ્તારના, આ જ પ્રદેશના સરદાર વલ્લભભાઈ પટેલ 24 વર્ષે વિધુર થઈ ગયા હતા. 24 વર્ષે ફરીથી લગ્ન નથી કર્યા. એટલે એના સ્ટેચ્યુ પધરાવે, 182 મીટરના સ્ટેચ્યુ પધરાવે છે. જે વેલેન્ટાઇનના કાર્ડ લઈને ફરતા એના સ્ટેચ્યુ ના પધરાવે. કેટલાય લોકો આજ રાતથી ભીખ માગશે. ખાલી રોડ ઉપર મંદિર આગળ વાડકો લઈને બેસે એ જ ભિખારી નથી, પણ જે રોજ ફોન ઉપર કોકના મેસેજની રાહ જુએ ને એ પણ ભિખારી છે. પ્લીઝ કોઈક તો મને ચાહો, પ્લીઝ કોઈક તો મને ચાહો. એક છોકરો મને કે સ્વામી મારામાં તમને કઈ ખોટ જેવું લાગે છે. મને કે કેમ મને જમાનો રિજેક્ટ કરે છે. શાહબુદ્દીનભાઈ સરસ વાત કરતા કે એક છોકરાને બ્રેકઅપ થઈ ગયું, પછી એના મામાને કે મામા આ ધરતી કેમ ફાટી જતી નથી, આકાશમાંથી ઉલ્કા કેમ વરસતી નથી, આ સમુદ્રની મર્યાદા કેમ ઓળંગતો નથી. એટલે મામા કે બેટા એ તો ભૂગોળમાં લખ્યું હોય ત્યારે થાય. એક જણાને બ્રેકઅપ થાય ને આવું થાય તો પૃથ્વી પર કોઈ રહી જ ના શકે. એટલે ખાસ લવ એ ખાલી એકબીજાની આંખોમાં જોવું એ નથી, પણ એક દિશામાં જોવું ને એ પ્રેમ છે. એક દિશામાં જોવું, એક ડિરેક્શનમાં જોવું છે. એટલે વેમમાં ના પડતા અને પછી ડેમમાં ના પડતા. કેટલાક વેમમાં પડે પછી ના થાય તો ડેમમાં પડે છે. વેમ નહીં, ડેમ નહીં. ભગવાને જે ધાર્યું હશે, તમારા માટે જે નક્કી કર્યું હશે ને એ થશે જ. એટલે કોઈથી છેતરાતા નહીં. ખાલી એક મેસેજથી, એક વોટ્સએપથી, એક ગિફ્ટથી, એક કાર્ડથી. બ્રિટનમાં 2015માં વેલેન્ટાઇન ડેમાં 1.9 અબજ પાઉન્ડનો ખર્ચો થયો છે ખાલી કાર્ડ, ફ્લાવર્સ, ગિફ્ટ આર્ટિકલમાં. ભારતની અંદર પણ ખોટા ટ્રેન્ડ શરૂ થયા છે. લાખો કરોડોના ખર્ચા એની પાછળ કરશે. પ્રેમ એ દેખાડાની વસ્તુ નથી, એ અંદરની અમીરાત છે, હૃદયની અમીરાત છે. કેટલાક લોકો આબુ અંબાજી ફરવા જાય ને, દરિયા કિનારે ગયા હોય ત્યાં દરિયાની રેતી ઉપર દિલ દોરે.
પછી આબુ અંબાજી ફરવા ગયા તો પથરા ઉપર પથ્થરથી આમ ઘસે અને પછી એરો ફટકારે આમ. જેને પથ્થર ઉપર દિલ દોર્યા છે એ દિલ બધાના ભૂસાઈ ગયા છે અને ભૂલાઈ ગયા છે. જેણે પોતાનું દિલ ભગવાનને, સંતને ને દેશને આપ્યું છે ને એના દિલ અમર થઈ ગયા છે. એની કથાઓ કહેવાય છે. કંઈક એવું કામ કરવું છે. કોઈક તમારી પેન માગે તો પેન આપો ખરા, આપો ને. પણ કેટલાક લોકો જોવે કે સામેવાળો કેવો છે. જો એ રિટર્ન કરવાની શંકા જેવું હોય ને તો ઢાંકણું પોતાની પાસે રાખીને આપે કે આનું નક્કી નહીં હારો. એટલે ઘણા ઢાંકણું પોતાની પાસે રાખે અને ખાલી પેલું નીટવાળો પોર્શન આપે. ખાલી આપણી 2-5 રૂપિયાની પેન કોઈકને આપવી હોય તો એ ધ્યાન રાખો છો. કોઈક તમારું બાઇક માગે તો વધારે ધ્યાન રાખો. બાઇક એમને એમ થોડું આપી દેવાય. અને કોઈક તમારું ખાલી પડેલું ઘર માગે તો એ ખાલી પડ્યું છે તમને તો કેટલું ચેક કરીએ. કોઈક તમારું ખાલી ઘર માગે તો પણ એને ચેક કર્યા વગર આપતા નથી. તો તમારું ખાલી હૃદય કોકને આપતા પહેલા ચેક કરજો. આ કોઈ પેન નથી, આ કોઈ પેન્સિલ નથી, બાઇક નથી કે મકાન નથી. જે સંભાળ રાખે, જે સહન કરે, જે કમ્પેર ન કરે, જે કમ્પ્લેન ન કરે, જે નોબલ હોય, જે લોયલ હોય, જે ફોરગીવ કરે, જે ફોરગેટ કરે, એને હૃદય આપીએ. એટ લાસ્ટ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. ભગવાન સ્વામિનારાયણ, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, વિદ્યાનગર છાત્રાલય એ પરમ પૂજ્ય યોગીજી મહારાજનો યુવાનો પરનો પ્રેમ હતો. પરમ પૂજ્ય સ્વામી બાપાનો પ્રેમ છે. આપ સૌ કોઈને અહીંયા ભેગા કરે છે સાધુ સંતો શા માટે? આજે પ્રેમની આટલી વાતો કરીને અમારે તો પ્રેમમાં પડવાનું જ નથી. છતાં પણ આપણો યુવા વર્ગ, વી આર ફ્રોમ ધ સોસાયટી એન્ડ ફોર ધ સોસાયટી. અમે લોકો સોસાયટીમાંથી છીએ અને સોસાયટી માટે છીએ. અમે અમારા માતા પિતા, ભાઈ બહેન, આખો પરિવાર છોડ્યો છે તમારા જેવા નવયુવાનો માટે, તમારા જેવા નવયુવાનો માટે. એટલે જિંદગીમાં ગમે તેવા પ્રશ્નો આવે, ગમે તેવી આપત્તિ આવે, ક્યારે નર્વસ ના થાઓ, ક્યારે હિંમત ના હારો. ભારતના યુવાનને જ્યારે હું કોઈ પણ વિપરીતતામાં જોઉં છું, કોઈ પણ ડિપ્રેશનમાં જોઉં છું, બહુ જ લાગી આવે છે. એક ભાઈ મને મળ્યા, એને કેન્સર થયેલું છે, આંતરડાનું કેન્સર થયેલું છે. આંતરડાનું કેન્સર, જેને સ્ટૂલની કોથળી બહાર લગાવી રાખી છે. રોજ દિવસમાં 2 થી 3 વખત મળ ખાલી કરવાનું. કેટલી તકલીફ કહેવાય. હું એને મળ્યો, સંતો મળ્યા. સંતોએ કીધું કે તમારે તકલીફ બહુ છે. કે સ્વામી હવે સેટ થઈ ગયું, કોઈ તકલીફ નથી. મને કે મારું હાર્ટ મજબૂત છે, લીવર સારું છે, કિડનીમાં કોઈ પ્રોબ્લેમ નથી, લંગ્સમાં કોઈ પ્રોબ્લેમ નથી, હાલતો ચાલતો મંદિરે જઉં છું, સભા ભરું છું. મને કે આંતરડામાં થોડી તકલીફ છે. 2-5 મિનિટ એની સાથે વાત કરી. એક ફરિયાદ એણે એની કરી નથી. મને લાગ્યું કે એ વૃદ્ધ નથી, એ યુવાન છે, યુવાન છે. 55 વર્ષે જેને સ્ટૂલની કોથળી બહાર લગાવી પડે, દિવસમાં 3-4 વાર ખાલી કરવી પડે, છતાં ફ્રસ્ટ્રેશન નહીં, ડિપ્રેશન નહીં. અને કેટલાક નવયુવાનોને ખાલી શરદી થઈ હોય, ખાલી શરદીને એને મળીએ તો પણ લાગે કે બહુ જાજુ નહીં કાઢે, હાવ નંખાઈ ગયા હોય. એક પરીક્ષામાં ઓછા માર્ક્સ, એક એટીકેટી. જોઈ લો જેકમાં સામે શું જેકમાં એ કર્યું છે. 5માં નપાસ, 8માં નપાસ, 10માં નપાસ, પોલીસની પરીક્ષા આપી એમાં નપાસ, હાવર્ડમાં પરીક્ષા આપવા ગયા એમાં નપાસ, કેએફસીના સ્ટોરમાં ગયા એમાં કોઈ રાખે નહીં. જિંદગીમાં 30 વખત જેને રિજેક્ટ કર્યો તો એની અલીબાબા ગ્રુપની અંદર 50,000નો સ્ટાફ છે. તો નાની મોટી નિષ્ફળતા, એ પ્રેમની નિષ્ફળતા હોય, અભ્યાસની નિષ્ફળતા હોય, કોઈ પરિસ્થિતિમાં ડગીએ નહીં. અને આપ સૌ કોઈને બળ આપવા માટે, સદૈવ સાથ આપવા માટે આ બીએપીએસ સ્વામિનારાયણ છાત્રાલય, બીએપીએસ આણંદ સ્વામિનારાયણ મંદિર, આ તમામ સંતો આપ સૌ કોઈની સાથે છે. આપણે સાથે રહી સારું ભણીએ. અને અત્યારે ભણો છો ત્યાં સુધી આ બધો વિચાર બહુ કરતા નહીં. જ્યાં ઘણા થશે કે લેસન આપ્યું ને હવે આનું પ્રેક્ટિકલ શરૂ કરીએ. આ પ્રેક્ટિકલ હાલ નથી કરવાનું. જ્યારે તમે પરિવાર માંડો અને જેની સાથે માતા પિતા પરિવારના સભ્યો સાથે અત્યારે ભણવાના સમયે ભણવું છે, ખૂબ સારું ભણવું છે. આશા રાખીએ આમાંથી જ કોઈ કલેક્ટરો અને કમિશનરો થાય,
આમાંથી જ કોઈ સીએમ પીએમ થાય, આમાંથી જ કોઈક દેશ અને વિશ્વની અંદર આપણી સંસ્કૃતિનું નામ રોશન કરનારા થાય. પુનઃ ખૂબ ખૂબ આભાર. આપ સૌ કોઈ આપના અભ્યાસમાં, પરિવારની અંદર દેશનું, સંસ્કૃતિનું નામ રોશન કરી શકો એવી હાર્દિક શુભેચ્છા સાથે આભાર. જય સ્વામિનારાયણ.